હવે આવે છે શીટ નંબર 4 નો પ્રોબ્લેમ નંબર 3. કન્સ્ટ્રક્ટ ધ ઇન્વોલ્યુટ ઓફ અ સ્ક્વેર ઓફ સાઇડ 25 mm. ઓકે, આમાં શું કહેવા માંગે છે કે 25 mm બાજુવાળો એક સ્ક્વેર છે, બરાબર. એનો આપણે ઇન્વોલ્યુટ ડ્રો કરવાનો છે, બરાબર. સ્ક્વેર જે છે એની બાજુ કેટલી આપેલી છે એટલે 25 mm, બરાબર. 25 mm નો સ્ક્વેર છે, આપણે એનો ઇન્વોલ્યુટ ડ્રો કરવાનો છે. ચાલો આપણે સૌપ્રથમ આપણે સ્ક્વેર બનાવીએ, બરાબર. એનું માપ કેટલું છે 25 mm. ઓકે, તો ચાલો આ રીતે બરાબર મિડલમાં બનાવવાનો છે. બરાબર. તો 25 mm બાજુનો સૌપ્રથમ આપણે પેલા સ્ક્વેર બનાવશું. ત્યારબાદ હવે આપણે જે ચોરસની જે બાજુ જે ખૂણા જે છે એ આપણે નંબરિંગ આપી દઈએ 1, 2, 3 અને 4, બરાબર. હવે આપણે જે પોઈન્ટ નંબર 4 છે, બરાબર, ત્યાંથી એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની છે. આ લાઈનની લંબાઈ કેટલી લેવાની છે તો આપણે જોઈએ. ચાલો, તો ચોરસની કેટલી બાજુ હોય તો કે 4 બાજુ, બરાબર. એક બાજુનું માપ કેટલું છે 25, બરાબર. તો આયા આપણે જોઈએ, બરાબર. એક બાજુનું માપ છે 25, બરાબર. ટોટલ કેટલી બાજુ છે 4 બાજુ. 25 ગુણ્યા 4 કરીએ એટલે જવાબ શું આવશે 25 ચોકુ 100, બરાબર. તો આજે પોઈન્ટ નંબર 4 જે છે એમાંથી આપણે એક હોરિઝોન્ટલ લાઈન લેવાની છે, આડી લાઈન. એનું માપ કેટલું લેશું આપણે 100 mm, બરાબર. 100 mm કઈ રીતે આવ્યું તો કે આનું એક બાજુનું માપ 25 છે, બરાબર. તો એવી કેટલી બાજુ છે તો કે 4 બાજુ છે. તો 25 ગુણ્યા 4 બરાબર 100. એટલે પોઈન્ટ 4 માંથી આપણે 100 mm ની લાઈન ડ્રો કરશું. ઓકે, આ રીતે. બરાબર. અને નામ આપી દઈએ એન્ડ પોઈન્ટને પોઈન્ટ P. હવે આપણે જે આ લાઈન ડ્રો કરી છે, બરાબર, પોઈન્ટ નંબર 4 અને P, આ જે 4P વાળી જે લાઈન છે એના 4 સરખા ભાગ કરવાના છે, બરાબર. તો કઈ રીતે કરશું તો એક પરિકર લેવાનું છે, બરાબર, અને 1/4 જેટલું માપ લેવાનું છે. કેટલું 1/4 જેટલું માપ લેવાનું છે. 1/4 જેટલું માપ લેશો તો કેટલું આવશે 25 mm જ આવશે, બરાબર. અને આ રીતે એક પછી એક ચાપ મારવાની છે, બરાબર. પેલી ચાપ મારી, પછી બીજી ચાપ, પછી ત્રીજી ચાપ, અને ચોથી ચાપ તમે મારશો તો ઓટોમેટિક એ પોઈન્ટ P ઉપર જ આવી જશે, બરાબર. આ રીતે. ઓકે, અને નામ આપવા હોય તો નામ આપી દેવાના ABC અને આ પોઈન્ટ P. હવે જુઓ, આ જે બાજુ જે છે, બરાબર, 4 બાજુ છે તો ચારેય બાજુને લંબાવી દેવાની છે, બરાબર. જો એક બાજુ તો ઓલરેડી લંબાવેલી છે આપણે, હવે આ બધી જે બાજુ છે એને લંબાવવાની છે. એનું જે માપ જે છે, બરાબર, અત્યારે ડિસાઈડ નથી, અંદાજિત આ રીતે લંબાવી દેવાની છે. આ રીતે 3-4 ને 3-4 વાળી લાઈન લંબાવો, પછી આ બાજુ 2-3 વાળી લાઈન લંબાવો, આ બાજુ 1-2 વાળી જે લાઈન છે એને લંબાવો, બરાબર. અને 1-4 વાળી લાઈન તો ઓલરેડી લંબાવેલી છે, બરાબર. તો આ રીતે બધી બાજુને લંબાવવાની છે. એની કોઈ લંબાઈ ફિક્સ નથી, અંદાજિત આપણે રાખવાની છે, બરાબર. હવે તમારે શું કરવાનું છે તો કે પોઈન્ટ નંબર 4 છે, બરાબર, 4P જેટલું માપ લેવાનું છે. કેટલું 4P જેટલું માપ લેવાનું છે. આ રીતે 4 જે છે એને સેન્ટર રાખવાનું છે, બરાબર. અને પોઈન્ટ P છે, બરાબર, આવડું આટલું માપ લેવાનું છે. 4P જેટલું માપ લેવાનું છે, બરાબર.
4p જેટલું માપ લઈ અને આ રીતે આપણે ચાપ મારવાની છે. બરાબર, આ રીતે અડધી ચાપ મારવાની છે. હવે આ જે ચાપ માર્યા પછી આપણને જે વર્ટિકલ લાઈન જે છે 3-4 વાળી જે લાઈન છે, બરાબર, 3-4 પોઈન્ટ વાળી જે લાઈન છે, તે આપણને જે પોઈન્ટ મળશે એને આપણે પોઈન્ટ નામ આપશું પોઈન્ટ ડી. બરાબર, હવે 3 અને ડી જેટલું માપ લેવાનું છે. 3 ને સેન્ટર રાખવાનું છે. બરાબર, 3D જેટલું માપ લેવાનું છે, આ રીતે એટલું. બરાબર, 3D જેટલું માપ લેવાનું છે અને ફરીથી 3 ને સેન્ટર રાખવાનું છે. બરાબર, 3 ને સેન્ટર રાખી 3D જેટલું માપ લઈ અને આ રીતે ચાપ મારવાની છે. ક્યાં સુધી મારવાની છે? તો કે આ જે 2-3 વાળી જે લાઈન છે એને ટચ ન થાય ત્યાં સુધી. ઓકે, હવે આયા પોઈન્ટ આપી દઈએ. ડી આપ્યો, બરાબર, પછી આપણે પોઈન્ટ આપી દઈએ પોઈન્ટ ઈ. બરાબર, હવે 2 ને સેન્ટર રાખવાનું છે. 2 ને સેન્ટર રાખી 2e જેટલું માપ લેવાનું છે. કેટલું માપ લેવાનું છે? 2 ને સેન્ટર રાખવાનું છે, 2e જેટલું માપ લેવાનું છે, આ રીતે. બરાબર, 2 ને સેન્ટર રાખી 2e જેટલું માપ લેવાનું છે અને આ રીતે ચાપ મારવાની છે. બરાબર, હવે આ જ્યાં ચાપ જે આપણે મારી એ 1-2 વાળી જે લાઈન છે ત્યાં ટચ થાય છે, ત્યાં આપણે પોઈન્ટ આપી દઈશું પોઈન્ટ એફ. બરાબર, હવે 1 ને સેન્ટર રાખવાનું છે. બરાબર, આ રીતે 1 ને સેન્ટર રાખી અને 1f જેટલું માપ લેવાનું છે. કેટલું? 1f. 1 ને સેન્ટર રાખી 1f જેટલું માપ લેવાનું છે અને આ રીતે ચાપ મારવાની છે. બરાબર, આ તમે ચાપ મારશો એ ઓટોમેટિક પોઈન્ટ નંબર 4 જે છે એને ટચ થઈ જશે. બરાબર, જો પોઈન્ટ 4 ને ટચ ન થાય અથવા પોઈન્ટ 4 જે છે એનાથી આગી લાગે, બરાબર, આ બાજુ તો તમારો જે પ્રોબ્લેમ છે ખોટો છે. બરાબર, તો આ રીતે તમે જ્યારે છેલ્લી ચાપ મારશો 1 ને સેન્ટર રાખીને એ ચાપ જે છે પોઈન્ટ 4 ને ટચ થઈ જશે. બરાબર, તો આ તમારું જે છે, આ તમને જે શેપ મળ્યો, બરાબર, આ શેપ, એને શું કહેશું આપણે? ઇન્વોલ્યુટ ઓફ અ સ્ક્વેર. બરાબર, ચોરસ જે છે એનું આપણે આ શું કર્યું છે? ઇન્વોલ્યુટ કર્યું છે આપણે. ઓકે, તો આ તમારો થઈ ગયો આન્સર. હવે આ જે વધારાની જે લાઈન જે છે આવડિયા, બરાબર, એ તમારે ભૂસવી હોય તો ભૂસી નાખવાની. ઓકે.